જો મિત્રો અત્યારે ગુજરાત સરકારે લાલ જાવજમ પાથરી છે યાત્રાળુઓ માટે. તો તમે પણ હું અંબાજી ઘણી બધી વાર આવ્યો છું, પણ અત્યારે 51 શક્તિપીઠની પરિક્રમા પ્રથમવાર કરવા આવ્યો છું. તો આગળ પણ તમને બતાવીશ, સ્ટે ટ્યુન. પણ ગજબનો માહોલ છે મિત્રો. જો ઉપર ઉડન ખટોલો પણ જઈ રહ્યો છે. મિત્રો સાંજના 6:30 થઈ રહ્યા છે ને અત્યારે મેં 9 જેટલા શક્તિપીઠના દર્શન કરી દીધા છે. જો મિત્રો એકદમ ઝગમગાટ વાળો રસ્તો અને એકદમ ક્લિયર કટ. ગજબ, આમ વર્ણવી ના શકાય એવો આનંદ થઈ રહ્યો. તો ગજબ, એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. અત્યારે મેં 15 થી 16 જેવા શક્તિપીઠના દર્શન કરી દીધા છે. તો આપણે 51 શક્તિપીઠના દર્શન કરી લીધા છે. પાછા ત્યાંથી ચાલુ કર્યું હતું, ત્યાં પાછા પરત આવી છે. પરિક્રમા કરી લઈએ, પુણ્યનું ભાથું ભરી લઈએ. પરિક્રમા કરી. જય દ્વારકાધીશ, મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતના અંબાજી ખાતે છીએ. અંબાજી ખાતે આપણે 51 જે શક્તિપીઠ છે એની પ્રદક્ષિણા કરશું. તો જો અત્યારે અંબાજી આખું ચકાચક બધું ક્લીન થઈ ગયું છે અને 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે અને આજે લાસ્ટ છેલ્લો દિવસ છે. તો ગુજરાત ગવર્મેન્ટ તરફથી પણ સારી વ્યવસ્થા છે અને આપણે પણ પરિક્રમાના આગળ તમને બતાવીશું. મિત્રો અહીંયા ઉડટ ખટોલામાં જો તો અહીંયાથી જઈ શકાશે અને આગળ તમે જોઈ શકશો એ પ્રમાણે ત્યાં તમારે જવું હોય આગળ તો અહીંયા એક શક્તિપીઠનો રસ્તો આવે. એક જગ્યાએ પરિક્રમા કરી લઈએ. જો મિત્રો અત્યારે ગુજરાત સરકારે લાલ જાવજમ પાથરી છે યાત્રાળુઓ માટે. તો તમે પણ હું અંબાજી ઘણી બધી વાર આવ્યો છું, પણ અત્યારે 51 શક્તિપીઠની પરિક્રમા પ્રથમવાર કરવા આવ્યો છું. તો આગળ પણ તમને બતાવીશ, સ્ટે ટ્યુન. પણ ગજબનો માહોલ છે મિત્રો. જો ઉપર ઉડન ખટોલો પણ જઈ રહ્યો છે. એકાવન શક્તિપીઠની પરિક્રમા કરી લઈએ. મિત્રો સાંજના 6:30 થઈ રહ્યા છે ને અત્યારે મેં 9 જેટલા શક્તિપીઠના દર્શન કરી દીધા છે. જો આગળ તમે નજારો, હવે રાતનો પણ નજારો આપણે બતાવીશું. બાકી થોડા મંદિરો પણ તમને બતાવીશું. જો ઉપરથી નજારો જો દેખાય, ગજબ નથી. તો બાકી આપણી યાત્રા ચાલુ છે, બન્યા રહેજો, સ્ટે ટ્યુન. ગબ્બરગઢની પરિક્રમા કરી પાવન થઈએ આજ. ભવના ફેરા. તમે આવો જ્યારે આ પરિક્રમામાં, ત્યારે મિત્રો સ્વચ્છતાનો ખાસ આગ્રહ રાખજો. ખૂબ જ સરકારે સારી વ્યવસ્થા કરી છે અને અહીંયા એક બીજો વ્યૂ પોઈન્ટ બતાવું તમને. જો ખૂબ જ શણગાર્યું છે અને જો લોકો બહુ ભીડ જોઈ નથી દેખાતી. મને આશ્ચર્ય થાય કે આટલું બધું સારું વ્યવસ્થા હોય તો પણ લોકો ના આવતા હોય. પણ અમારો વ્લોગ જોઈને તમે બધા મિત્રો આવજો એવી આશા રાખું છું. બાકી જો વસંતકુલ બધું. જો મિત્રો એકદમ ઝગમગાટ વાળો રસ્તો અને એકદમ ક્લિયર કટ. ગજબ, આમ વર્ણવી ના શકાય એવો આનંદ થઈ રહ્યો છે. તો ગજબ, એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. અત્યારે મેં 15
15થી 16 જેવા શક્તિપીઠના દર્શન કરી દીધા છે. આપણી યાત્રા આગળ ચાલુ જ છે. ત્યારે સમય મારા ખ્યાલથી 6:40 થયો હશે. સૂર્યાસ્ત પણ થઈ ગયો છે. જો બાકી આપણી 51 શક્તિપીઠના દર્શન કરવાના છે મિત્રો આજે. તો બન્યા રહેજો મારી સાથે. મિત્રો આ બાજુ 8 થી 9 શક્તિપીઠ છે. જો મિત્રો અત્યારે સંધ્યાનો સમય છે ને જગતજનનીમાં અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે અત્યારે આને આપણે દર્શન કરીશું. એમ ટોટલ આપણે આ શક્તિપીઠના દર્શન થઈ ગયા છે. હો 51 શક્તિપીઠની પરિક્રમા કરી લઈએ, આરાસુરી અંબાજીના દર્શન કરી લઈએ. શક્તિપીઠની પરિક્રમા કરી લઈએ, આરાસુરી અંબાજીના દર્શન કરી લઈએ. હો પરિક્રમા કરી લઈએ, પુણ્યનું ભાથું ભરી લઈએ. પરિક્રમા કરી લઈએ, પુણ્યનું ભાથું ભરી લઈએ. ગબ્બર ગઢવાળી અંબાના ચરણે નમી લઈએ. 51 શક્તિપીઠની પરિક્રમા કરી લઈએ, આરાસુરી અંબાજી. મિત્રો આપણે 30 જેટલા શક્તિપીઠના દર્શન કરી લીધા છે. આગળ પણ આપણી યાત્રા ચાલુ જ છે. મળીએ વાગે. મિત્રો મીઠો મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે, કારણ કે આટલું ચાલવાથી પરસેવો પણ વળ્યો છે. અને અત્યારે 32 જેટલા શક્તિપીઠના દર્શન કરી લીધા છે. અને અત્યારે 1170 પગથિયા થયા અને ટોટલ 1800 જેવા પગથિયા છે. એટલે આપણે ઓલમોસ્ટ 80%, ઓલમોસ્ટ 60-75% જેવું કવર કરી લીધું છે. જોઈએ આગળ તમને બતાવીશ. બન્યા રહેજો મિત્રો. જો એક દ્રશ્ય બતાવું. અહીંયા મેં પરિક્રમા કરી છે ને ઊંધો પડ્યો યોગા કરે છે. જો તો ઓલમોસ્ટ અમારા 35-38 જેવા શક્તિપીઠ પૂર્ણ થયા છે. હવે આગળ પણ બીજા છે, એ પણ આગળ પૂર્ણ કરી છે આપણે. 51 શક્તિપીઠની પરિક્રમા કરી લઈએ, આરાસુરી અંબાજીના દર્શન કરી લઈએ. મિત્રો અત્યારે શક્તિપીઠ પૂર્ણ કર્યા છે. 51માં એક બાકી રહ્યું છે, 1-2 જેવા. તો આગળ પણ બતાવીએ તમને. થોડોક થાક લાગ્યો છે હવે. 50 પૂર્ણ. મિત્રો જો આપણે અહીંયાથી યાત્રા ચાલુ કરી હતી, અહીંયા સુધી 50 તમને બતાવ્યા. અને આ 51મું એમ કરીને ટોટલ 51 તમારા દર્શન થશે. પરિક્રમાના અવસરમાં સૌ ભાગીદારી કરીએ, પરિજનોની સાથે રહીને પરિક્રમા કરી લઈએ. પરિક્રમા કરી લઈએ, પુણ્યનું ભાથું ભરી લઈએ. પરિક્રમા કરી લઈએ, પુણ્યનું ભાથું ભરી લઈએ. ગબ્બર ગઢવાળી અંબાના ચરણે નમી લઈએ. 51 શક્તિપીઠની પરિક્રમા કરી લઈએ. મિત્રો
તો આપણે 51 શક્તિપીઠના દર્શન કરી લીધા છે. પાછા ત્યાંથી ચાલુ કર્યું હતું ત્યાં પાછા પરત આવી ગયા છે. ફિલિંગમાં હોઈએ ત્યારે આપણું ફેવરેટ દાલ ફ્રાય ને રોટી, તો એ જ ભોજન આપણે અંબાજીમાં લઈ રહ્યા છે. ટ્રાવેલિંગમાં આપણે બીજું કંઈ નથી. હારા સૂરી અંબાજીના દર્શન કરી લઈએ.